હવે આગળના પાઠનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણ એટલે કે બાબલો 11 વર્ષનો હતો. તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું અને સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડી અને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા હતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઊંચકી અને ખાળકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે તે માટે બહાના બનાવતા. કેટલાક તો આ કામના દળથી આશ્રમ છોડીને જતા રહેતા હતા. એકવાર શું થયું વિદ્યાર્થી મિત્રો? તો એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસે એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગાંધીજી મહાદેવભાઈ તથા તેમના સાથીઓ ગામમાં શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને અને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ જ ગંદકી છે, તમે તેને સાફ કરો. એટલે ગામનો એક વ્યક્તિ એક દિવસ આવ્યો અને તેણે મહાદેવભાઈને શું કીધું કે આ જે શૌચાલય છે તે ખૂબ જ ગંદુ છે, તેને સાફ કરી દો. જ્યારે બાબલાએ આ જોયું ત્યારે તેને ખૂબ જ ગુસ્સે આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તે યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો, અસ્પૃશ્યતા તો એ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. નારાયણભાઈ સમજી શકતા ન હતા આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું, જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? એટલે તેમણે પૂછી જોયું કે જો ગામ લોકો નહીં સુધરે તો શું થશે? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેમ? શું તું તે નથી વિચારતો કે કોઈ સફાઈ કરે ત્યારે તેમને ફાયદો થાય છે? તેઓએ બોધપાઠ શીખવા મળે. કોઈ કામ શીખવાય એ કલા છે. સફાઈનું કામ પણ એક કલા જ છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. એટલે ગાંધીજી તેમને સમજાવતા હતા પણ નારાયણભાઈ તે માનવા તૈયાર ન હતા. તેઓ ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતાં નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા ઉપર જ કાર્ય કર્યું. એટલે રસ્તા ઉપર ચાલવાનું તેમણે જે ગાંધીજીએ સ્વચ્છતાનું કાર્ય બતાવેલું તે હંમેશા ચાલુ રાખ્યું, તે છોડ્યું નહીં. આ પ્રસંગ વિદ્યાર્થી મિત્રો નારાયણભાઈ દેસાઈ સંત ચરણરજ સેવિતા સહજ પુસ્તકના આધારે લેવામાં આવ્યું છે. કહો, ગાંધીજી અને તેમની ટુકડીએ સાફ સફાઈ કરવાનું કામ કેમ ચાલુ રાખ્યું? તમે આ બાબતે શું વિચારો છો? તો ગાંધીજી માનતા હતા કે હંમેશા આપણે કાર્ય જાતે જ કરવું જોઈએ. જો આપણે જ ગંદકી સાફ કરીશું તો બીજા લોકો આ ગંદુ કામ કરવું નહીં પડે અને સાથે સાથે લોકો જોઈ અને તેઓ પણ સ્વચ્છતા રાખશે. જ્યારે ગાંધીજી તેમના સાથીઓ સાથે મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસે ગયા ત્યારે શું થયું કે ગામના જે શૌચાલય હતા એ તે ખૂબ જ ગંદા હતા અને શૌચાલયની સાફ સફાઈ ગાંધીજી અને તેમના સાથીઓએ કરવાનું ચાલુ કર્યું. તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ કરીશું તો બધા લોકો આ કાર્ય કરતા થઈ જશે અને બદલાવ આવશે. તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ જમાનામાં ઘણા સમાજસેવક હોય છે, તેઓ બીજાની મુશ્કેલીના સમયમાં તેમને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ઘણી વખત ગામની સાફ સફાઈ હોય, કુદરતી આપત્તિઓ હોય છે ત્યારે લોકોને મદદ કરવી, જાહેર જે સ્થળો હોય છે તેની સાફ સફાઈમાં તથા મેળાઓ વખતે કે લગ્ન સમયે અન્નનો બગાડ ન થાય તેવું ધ્યાન પણ તેઓ રાખે છે.
અને ભૂખ્યાઓને ભોજન આપવાનું કાર્ય કરે છે. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને સાફ સફાઈનું કાર્ય શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે કાર્ય કરત? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ગાંધીજીના આશ્રમમાં જો મહેમાન તરીકે હોઈએ તો આપણે તે નિયમોનું ચોક્કસપણે પાલન કરવું જ જોઈએ. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલયની અંદર છે કે બહાર? શૌચાલય સાફ કોણ કરે છે? તો આપણા ઘરનું શૌચાલય આપણા ઘરની અંદર હોય છે અને તેનું સાફ સફાઈનું કાર્ય આપણા મમ્મી કે દાદી કરતા હોય છે. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવું વર્તન કર્યું? કેમ? તો ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈને શું કર્યું કે આ શૌચાલય ખૂબ જ ગંદુ છે, તમે તેને સાફ કરી દો. અને ગામ લોકો એવું માનતા હતા કે શૌચાલય સાફ કરવાનું કાર્ય ગાંધીજી અને તેમના સાથીઓનું છે, અમારું છે નહીં. ગામના ગંદા શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરો છો? તો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હંમેશા આપણે સારું વર્તન કરવું જોઈએ. જો તે લોકો ન હોય તો આપણા શૌચાલય અને ગટર આપણે સાફ જાતે જ કરવા પડે. જે કામ કરતાં આપણને ઘૃણા અનુભવી શકીએ છીએ. તેથી હંમેશા તે લોકો પ્રત્યે આપણે સારો વ્યવહાર કરવો જોઈએ. મળવા જેવા માણસ. નામ છે જગ્ગુભાઈ. વ્યવસાય ખેતી કરે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી અને ઝીણવટથી કરે. તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગ્ગુભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી. તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે ત્યારે જગ્ગુભાઈ જુએ ને તરત જ તે કચરો કચરાપેટીમાં યોગ્ય જગ્યાએ નાખી દે. ભોજન વખતે પણ થાળીમાં જો અન્ન બાકી હોય તો તે પ્રેમપૂર્વક ખવડાવે અને સમજાવે. અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થઈ ગયા. અન્નનો બગાડ કરતા બંધ થઈ ગયા. તેમને ઘણા કહેતા કે તમે આવું કાર્ય શા માટે કરો છો? આવું કામ ના કરાય. ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ પ્રવૃત્તિ કરવા લાગ્યા. આજે જગ્ગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામના લોકો પણ યાદ કરે છે. જોયું વિદ્યાર્થી મિત્રો કે ઘણા જે સમાજસેવક હોય છે તે લોકો પણ સમાજમાં પોતે લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. શું તમારા ગામમાં જગ્ગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુમાં એવું કોઈ વ્યક્તિ છે કે જે આ રીતે લોકોની મદદ હંમેશા કરે છે? હવે અહીં એક પ્રસંગ આપ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા અહીં દર્શાવવામાં આવી છે. સીતા, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. હવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, શાળામાં તમે શું કરો છો? તો અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ. પ્રશ્નો: શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો રાજુ જવાબ આપે છે કે શાળા ખુલે એટલે સૌથી પ્રથમ શાળાની સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. પ્રશ્ન: આ સફાઈ કોણ કરે છે? તો સીતા શું કહે છે? દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરે છે. જે ટુકડીનો વારો હોય તેની સફાઈ કરવાની થાય છે. સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. પ્રશ્નો: તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ગીતા: ના, અમારી શાળામાં સફાઈ માટે કામગીરી રોકેલી છે, કામદાર રોકેલા છે, પરંતુ અઠવાડિયામાં 2-3 દિવસ ના આવે ત્યારે અમે ભેગા મળી અને સફાઈ કરીએ છીએ. ગીતા: પ્રશ્ન: શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ શું કહે છે? સફાઈ કરવાનું
ન ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે. શાળામાં ભણવાનું ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો હોય છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. પ્રશ્ન: આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? સીતા શું કહે છે? હા. પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલી સાફ કરતા, ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ કામ કરતા નહોતા આવડતા. પરંતુ મોટા વિદ્યાર્થીઓને આ બધું કામ કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમારા ઘરે અમારા મમ્મીને પણ અમે સફાઈ કામમાં મદદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરે તમારા મમ્મીને સફાઈ કામમાં મદદ કરો છો? કહો. તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની સફાઈ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની સફાઈ કામદાર કરે છે, જેમાં શાળાના વર્ગો, શાળાનું મેદાન, બગીચો, શૌચાલયની સફાઈ કરવામાં આવે છે. શું તમે બધા બાળકો બધી સફાઈ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી શાળા એવી પણ હોય છે જ્યાં શાળાના બાળકો પોતે જ અમુક ચોક્કસ દિવસો દરમિયાન શાળાની સફાઈ કરે છે, જેમાં ધોરણ અને ટુકડી મુજબ દિવસ પ્રમાણે શાળાની સફાઈ કરવામાં આવે છે. શાળાની સફાઈ માટે કયા સમયે સફાઈ કરો છો? તો શાળા શરૂ થયાના અડધો પોણો કલાક પહેલાં શાળાની સફાઈ કરવામાં આવે છે. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તો શાળાની સફાઈ કરવા માટે છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે, અને તેઓ હંમેશા ભેગા થઈ અને ટુકડીમાં કાર્ય કરે છે. તમારા ઘરે તમે કયા કામ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે આપણે આપણા કપડાં યોગ્ય રીતે મૂકવાનું, આપણા જે પુસ્તકો છે તે ચોક્કસ કબાટમાં મૂકવાનું, કચરો કચરાપેટીમાં નાખવાનું કાર્ય, જો આપણા દાદી હોય તો તેમને બહાર લઈ જવાનું કાર્ય, સાથે સાથે ઘરમાં જરૂરી ચીજવસ્તુ લાવવાનું કાર્ય પણ આપણે કરીએ છીએ. તમે કરો છો ને વિદ્યાર્થી મિત્રો? શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? ના. આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કામ કરવામાં આવતા સરખા નથી. સમાજમાં બંનેને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે. છોકરીઓને નાનપણથી જ ઘરની જવાબદારી અને છોકરાઓને બહારના કામની જવાબદારી સોંપવામાં આવી છે. આ વિરોધાભાસ હજુ પણ ઘણા સમાજમાં જોવા મળે છે. પરંતુ આધુનિક સમાજમાં સ્ત્રીઓ હવે વિવિધ ક્ષેત્રે પુરુષોના સમાન કાર્ય કરે છે. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, છોકરા અને છોકરીઓને પુરુષ અને સ્ત્રીને સમાન તકો મળવી જોઈએ. નાનપણથી જ છોકરા અને છોકરીઓને કામની સરખી જવાબદારી આપવી જોઈએ. જે છોકરીઓ છે તેમને સ્ત્રીઓને શિક્ષણનું ઉત્તેજન આપવું જોઈએ, અને આપણી માનસિકતા છે સ્ત્રી અને પુરુષ પ્રત્યેની તે બદલવી જોઈએ. ચર્ચા કરો. શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવતું નથી. નોકરી કે ધંધો કરનાર લોકોને સારી રીતે જોવામાં આવે છે, જ્યારે મજૂરી કરનાર, સફાઈ કામદાર, નાનું મોટું કામ કરી અને રોજગારી મેળવનાર લોકો પ્રત્યે સમાજ હીન ભાવથી, દયાની દ્રષ્ટિથી જુએ છે. આમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય? તો લોકોમાં સ્વચ્છતા સંબંધે જાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતાથી થતા ફાયદાઓ સમજાવવા જોઈએ. શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતાના સૂત્રો લખવા જોઈએ. સાથે સાથે સ્વચ્છતા આરોગ્ય સાથે સંકળાયેલી છે તે બાબતનો ખ્યાલ લોકો સુધી પહોંચાડવી જોઈએ. ગામ કે શહેરના લોકો હંમેશા કચરો કે એંઠવાડ ગમે ત્યાં ન નાખે તેનું ધ્યાન રાખવું અને તેમને સમજાવવા જોઈએ. તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા શાળાની સાથે સાથે ઘરમાં પણ સાફ સફાઈના કામમાં મદદ કરવી જોઈએ. હવે આ પાઠમાં આપણે શું શીખ્યા? તો
ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારનું કામ કરવું જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ લાવી શકાય? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે? તો ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક કાર્ય દરેક વ્યક્તિએ પોતે જાતે જ કરવું જોઈએ. સમાજમાં ક્યાંય ઊંચા કે નીચા પ્રકારના કામોનો ભેદભાવ હોવો જોઈએ નહીં. આપણા ઘરમાં પણ આપણા જે કાર્ય છે આપણે જાતે કરવા જોઈએ કે જેથી કામની વહેંચણીના લીધે કામનો બોજો ઓછો થઈ જાય છે. ઘરમાં તમારા કપડાં, પુસ્તકો, રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. તો આપણા ઘરમાં આપણા કપડાં, પુસ્તકો, રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો ઘર ગંદુ લાગે, અસ્તવ્યસ્ત લાગે. સાથે સાથે આપણે તે વસ્તુઓની જ્યારે જરૂર હોય છે ત્યારે આપણને સહેલાઈપૂર્વક તે વસ્તુ સરળતાથી મળી શકતી નથી. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તેથી હંમેશા આપણે આ પાઠમાં અભ્યાસ કર્યો તે મુજબ આપણે આપણી આજુબાજુ આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ તથા લોકોની હંમેશા મદદ કરવી જોઈએ અને આપણે હંમેશા આપણા ઘર કે શાળામાં બધાને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખરું ને વિદ્યાર્થી મિત્રો? ધન્યવાદ.